માનવામાં આવે છે કે નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જના ડીઆઈજી તરીકેની વરણી કરવામાં આવી કે નિયુક્તિ કરવામાં આવી, એ બહુ સાહજિક નથી. એટલે કે એ સંયોગ નથી, પ્રયોગ છે. ઓકે. કારણ કે હમણાં આ સ્થાનિક સ્વરાજ્યની તો છોડો, ચૂંટણી છે એ તો સમજ્યા. હવે 2027ની વિધાનસભાની ચૂંટણી આવવાની. બિલકુલ. રાજ અને સૌરાષ્ટ્રમાં એક સમય હતો આજથી 2-4 મહિના પહેલા કે વિપક્ષમાં કોંગ્રેસ કરતા પણ આમ આદમી પાર્ટી વધુ આગળ ને લોકપ્રિય બનતી જતી હતી. બિલકુલ. એ રાજુ કરપડાના રાજીનામા પછી એમાં થોડો બ્રેક લાગ્યો. અરવિંદ કેજરીવાલે આવીને સભાઓ કરી ગાંધીનગરમાં, ને અહીંયા કિસાન આક્રોશ રેલીઓ જે કાઢી પ્રવીણ રામના નેતૃત્વ હેઠળ, અને બધા જ ચૈતર વસાવા, પ્રવીણ રામ, ગોપાલ ઇટાલિયા, સાગર રબારી, ઈસુદાન ગઢવી બધાએ ભેગા થઈને સરકાર ઉપર પ્રહાર કર્યા, બધું બરાબર છે.